ભુજ કોમર્શિયલ બેંકના હોદ્દેદારો તરીકે વેપારી પેનલના સભ્યોએ જંગી બહુમતી મેળવ્યા બાદ હવે બેંકને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકતા પગલાં લેવાના શરૂ કરેલ છે અને નોંધપાત્ર કહી શકાય તેમ છેલ્લા એક સપ્તાહમાં 80 લાખ જેટલી રકમની રિકવરી કરીને બેંકનું એનપીએ ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધા છે। ખાસ કરીને વેપારીઓની કહેવાતી ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન તરીકે મેહુલ ઠક્કર અને એમડી તરીકે નયન પટવાની વરણી બાદ બેંકના હિતમાં પગલાં લેવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ છે। ખાસ કરીને બેંકમાં વર્ષોથી બાકી રહેલી લોનની રિકવરીની કામગીરી આગળ ધપાવવામાં આવી છે અને એક સપ્તાહમાં જ નોંધપાત્ર 60 થી 80 લાખ જેટલી રકમ આરબીઆઈની વન સેટલમેન્ટ સ્કીમ હેઠળ કરવામાં આવતા બેંકના એનપીએમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે। બેંકના ચેરમેન મેહુલભાઈ ઠક્કરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે કાલે જે વસૂલાત આવી છે એ મારા અંદાજે 15 વર્ષ જૂની વસૂલાત છે ને ઓછામાં ઓછી 60 થી 70 લાખ રૂપિયા જેવી વસૂલાત આવી છે। એની અંદર વન ટાઈમ સેટલમેન્ટની સ્કીમ હતી સરકારની, એના હિસાબે 20% હમણાં ભરવાના અને બાકી એના હપ્તા કરી દેવામાં, એટલે બધી આ જૂની વસૂલાત જે જૂના રૂપિયા હતા એ બધા હવે નવેસરથી જલ્દીથી રૂપિયા આવી જશે ને 20% રૂપિયા કાલે એના આવી ગયા છે। આ એક જ દિવસની અંદર જો 30% એનપીએ ઘટ્યું હશે તો એના પગલા રૂપિયા આ સરકારની યોજના પ્રમાણે જલ્દીથી વધારેમાં વધારે રિકવરી આવે એવા અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરના પ્રયાસ રહેશે। તો બીજી તરફ આગામી સમયમાં બેંક હવે ગ્રાહકો અને સભાસદો માટે વધુ આકર્ષક યોજના લાવવા માટે કમર કસી રહી છે। ખાસ કરીને બેંકનો વહીવટ સુચારુ રીતે ચાલે અને લોક ઉપયોગી નિર્ણય લઈ શકાય તે હેતુથી બેંકના હોદ્દેદારો કોઈ કચાશ બાકી નહીં રાખે તેમ બેંકના એમડી નયન પટવાએ જણાવ્યું હતું। નિર્ણયમાં જે બેંકની આરબીઆઈની ગાઈડલાઇન્સ મુજબ વન ટાઈમ સેટલમેન્ટ યોજના જે હતી એ યોજનાની અંતર્ગત ગઈકાલે એટલે 12 તારીખે બેંકના સ્ટાફ, ચેરમેન શ્રી, એમડી અને અમારી બોડી દ્વારા વિક્રમજનક કામગીરી કરવામાં આવી છે। બેંકના ઇતિહાસમાં ન થયું એવું પગલું સારામાં સારી વસૂલાતની કામગીરી કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ અમારા એક પ્રયત્ન રહેશે બેંક આર્થિક રીતે સદ્ધર થતી જાય, અત્યારે જે પોઝિશન છે એના કરતાં પણ સારી પોઝિશન થાય, બધાને સાથે રાખી અમારે આગળ ચાલવાનું છે। કોઈ પણ સંજોગોની અંદર સભાસદોના હિતને ધ્યાનમાં રાખી, આરબીઆઈની ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખી અને આગળ વધવાની અમારી નેમ છે।